નકલી અધિકારી બની અને રોફ જમાવતો વધુ એક આરોપી ઝડપાયો છે। ડીસામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવી અને ઠગાઈ કરતો શખ્સ પોલીસે હાલ અત્યારે દબોચી લીધો છે। ટોબા ગામનો યુવક અશોક ચૌધરી છેલ્લા ઘણા સમયથી લોકોને નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી અને ધાક જમાવતો હતો અને હેરાન કરતો હતો। બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસ કર્મીની ઓળખ આપીને છેતરપિંડી પણ કરી રહ્યો હતો। માલ સામાન અને રૂપિયા પણ પડાવતો હતો। 20 વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને છેતર્યા છે। જો કે તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની રહી છે। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે। પૂછપરછમાં આરોપીએ 16 જગ્યાએ ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું। આરોપી અગાઉ પણ ચોરી અને નકલી અધિકારીની ઓળખ આપી છેતરપિંડીના ગુનામાં જેલ પણ જઈ ચૂક્યો છે। आईपीसी 170 468 अन्वये गुनो दाखल करेल है। हाल में आरोपी जे छे एनी अटक करवामां आवी छे तथा रिमांड पर है। आगळनी तपास चालू है। पुलिसने जाणवा मळ्युं छे के अगाऊ पण 15 થી 16 वखत आवा कृत्यो कर्या छे, जेमां अमुक किस्साओमां गुना पण दाखल थया छे। लगभग 3 जेटला किस्साओमां हजी अन्य पोलीस स्टेशन द्वारा एनी अटकनी पण कार्यवाही बाकी है। बाकीनी तपास हालमां चालू છે। 31st ને લઈને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સાબરકાંઠા રાજસ્થાનની સરહદની અલગ અલગ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાજ્યમાં દારૂની ઘૂસણખોરી રોકવા ખોખરા, કાલવણ સહિતના બોર્ડર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન પ્રાંતિજ પાસેથી 44 લાખનો દારૂ મોટા પ્રમાણમાં ઝડપાયો છે, જેને લઈ અને ઘણા સવાલ પણ ઉઠી રહ્યા છે। પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જેને લઈ પોલીસના ચેકિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। કામરેજના કઠોર ગામની સીમમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। સુરત ગ્રામ્ય એસઓજીની મોટી સફળતા। સીમમાં આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીઓ હોટલમાં રૂમ રાખી અને ડ્રગ્સની પોટલી બનાવતા હતા અને તે જ દરમિયાન ઘટના સ્થળેથી વસીમ મિર્ઝા, મયુરદાન ગઢવી અને વિશાલ પાટીલને ઝડપી પાડવામાં આવ્યા। મયુરદાન ગઢવીએ હોટલના 2 રૂમ 25,000ના માસિક ભાડે ખરીદ્યા હતા। પોલીસે હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓ સાદિક શેખ પાસેથી આ ડ્રગ્સ લાવતા હતા, જ્યારે 3 આરોપીઓ પૈકી વસીમ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। સમાચારમાં આગળ વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસામાં કિશોરને 6 માસ સુધી ઘરમાં ગોંધી રખાયો હતો। 7 દિવસની સારવાર બાદ કિશોરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી। પોલીસ અને સિવિલના સત્તાધીશોએ કિશોરને ચાઇલ્ડ હોમમાં મોકલ્યો છે। કિશોર છોડી અને જતો રહેશે તેવા ડરથી માતાએ સાંકળથી આ કિશોરને ઘરમાં બાંધી રાખ્યો હતો। 6 માસ સુધી ઘરમાં જ રહેવાને કારણે કિશોર માનસિક અસ્વસ્થ થઈ ગયો હતો। દાહોદમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી। ટૂંકી વજુ ગામમાં સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી મશીન ઝડપાયા છે। ગેરકાયદે ખનનની બાતમી મળતા ગરબાડા પોલીસે કાર્યવાહી કરી। પોલીસે ખાણ ખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી છે। રાજકોટમાં શેરબજાર ટિપ્સના નામે સટ્ટાનો પર્દાફાશ। રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સેબીએ દરોડા પાડી 2 ઓપરેટરોને ત્યાં તપાસ કરી હતી। દરોડાની કામગીરી દરમિયાન વિગતો સામે આવી છે। રાજકોટમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી કે સમગ્ર કૌભાંડને લઈ અને રાજકોટથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। રાજકોટના સનફ્લાવર બ્રેકિંગમાં કામકાજ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે। નિયત કરવામાં આવેલા કંપનીના શેરની ખરીદી કરી અને ત્યારબાદ વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું। રાજકોટમાં શેર બજારને લઈને જે છે દરોડા પાડવામાં આવ્યા હતા। સેબી દ્વારા જે છે શેર બજારમાં કૌભાંડ થતું હોવાની આશંકા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ જે છે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે। હર્ષદ રાવલ નામનો આ વ્યક્તિ છે।
તેમની સેબી દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સલીમ નામના એક શખ્સ છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે. જો કે તે અત્યારે હાલ જે છે એ સેબીની પકડથી દૂર છે. તેમને પકડવા માટે પણ તેમના જે છે સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ સેબીની ટીમ દ્વારા જે છે અત્યારે બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે લેપટોપ સહિતના જે ઉપકરણો છે તેમને પણ જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે કહી શકાય કે સેબીની તપાસ દરમિયાન વધુ કેટલાક નામ ખુલાય તેવી પણ સંપૂર્ણ શક્યતા સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદ કોંગ્રેસ કાઉન્સિલરના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીમાં કિન્નાખોરીના આક્ષેપ સામે આવ્યા છે. ગોમતીપુર વોર્ડમાં દુકાન સીલ કરવા મામલે કાઉન્સિલરના આક્ષેપ. દિવાળી સમયે બોનસ ઓછું આપતા કિન્નાખોરી રાખી અને સીલ કરાયાના આક્ષેપ કર્યા છે. દુકાન બહાર કચરો એકત્રિત કરાવ્યા બાદ ફોટા પાડી અને એકમ સીલ કર્યાનો કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખનો આક્ષેપ છે. આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચોંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 2000 રૂપિયા ભરો તો જ સીલ ખુલશે. પરંતુ જ્યારે દુકાનદારે જોયું સીસીટીવી કેમેરામાં તો આખી વિગત સામે આવી